હેલો ગાઈસ, હું ઊંઘીને ઉઠી ગયો. આજે થોડું લેટ ઉઠ્યો કારણ કે આજે પેપર હતું, આજે રજા હતી એટલે ઊંઘી રહ્યો હતો. અને અહીંયા દીદી બી ઉઠી ગઈ મારા જોડે. મમ્મી કામ ઉપર કરે અને આ પછી હાલ ખાવા બે. અને મમ્મીએ નહીં લીધું. હવે હું જઉં નાવા, જલ્દી રેડી થઈ જઈએ. અમે અત્યારે 9:30 થવામાં 5 મિનિટની વાર. ગાઈસ હું નહીં રેડી થઈ ગઈ એકદમ મસ્ત. હવે નાસ્તો કરી લઈએ, ભૂખે લાગી હોય કારણ કે કાલ રાતે મેં ખાલી પેલું જ ખાધું હતું અને ડાયટ કોક જ પીધું હતો અને મૂવી બી દેખ્યું હતું. તમારે દેખવું હોય તો બી દેખી લેજો, મસ્ત હતું. એનું ચેકઆઉટ કરી લેજો. કોઈ ઇન યોર ડ્રીમ કરી મૂવી હતું. મમ્મી હાલ પૂજા કરવા બેસી અને મેં મમ્મી કીધું કે મમ્મી મને ભૂખ લાગી ભાખરી બનાવી આપ. તો મમ્મી મને નાસ્તામાં ભાખરી બનાવી આપો. તો ત્યાં સુધી આપણા રૂમાલ ઉકવી દઈએ. બહાર એટલું મસ્ત દેખાય ને, અહીંયા તમે બેયા હોય ને દેખવા, તમારો ટાઈમ ક્યાં નીકળી જાય ખબર જ ના પડે. આ હાઈવે રાતે બી ચાલુ જ હોય આખો દિવસ. વાંચા બે હોય, આ તો ઊંઘતા હોય તો સાધનોના અવાજ ચાલુ જ હોય. ગુડ મોર્નિંગ. મમ્મી અહીંયા પૂજા કરવા બેસીએ અને મને ભૂખ લાગી. ભાખરી કોણ બનાવી આપો? ભાખરી ચા ની બે મૂકી દીધી અને દીદી હાલ મને ભાખરી બનાવી આપો. મને ભૂખ લાગી એટલે દીદી અમારે એક્સપર્ટ બધું બનાવવા. ભાખરી નહીં તો કઈ નહીં, હું નાસ્તો કરી લઉં. મામાએ પેલા જે કુકીઝ આપ્યા હતા આપણને ચોકલેટ ચિપ્સ વાળા, એ હાલ હું ગરમ કરું કારણ કે અંદર ચોકો લાવા કુકીઝ અને એની અંદરથી ચોકલેટ નીકળશે જ્યારે આપણે ગરમ કરીશું. અંદર ઉપર લખેલું હોય કે ખાવા એની પહેલાં 20 સેકન્ડ સુધી એને કહેવાય હીટ આપવાની 20 સેકન્ડની. તો ઓવન ચાલુ કરી દીધું મેં અને અંદર મૂકી દઈએ આપણે 2 બિસ્કિટ, મારું અને એક દીદીનું. જોઈએ કેવું બને. seconds later. ગરમ કર્યા પછી અંદરની ચોકલેટ પીગળી ગઈ અને આ ખાવાની બહુ મજા આવે. બહુ જ મસ્ત. જો ચોકલેટ અંદર ટેસ્ટ આવે ને પીગળેલી, ખાઈને ઊભો થવું અને આ ભાઈને દેખું એટલી મસ્તી કરે ને. છોડે ખાવાની વસ્તુ નહીં, આ ખાવાની વસ્તુ નહીં. કુકીસના બોક્સની કેવી હાલત કરી દીધી છે ખાલી. દેખો હજીએ લેવું હા ભાઈ ને, દેખો હજીએ લેવું હા. ગોડું ગાય સાર્યું. હેલો ગાઈસ, અત્યારે અમે ડેનીને નવડાવવા જઈ રહ્યા છીએ. નાતી વખતે કેટલી મસ્તી કરે રહ્યો. 2 મહિનાથી ના આવ્યો નહીં, એ આજે અત્યારે નવડાવીએ છીએ અમે કારણ કે એને એલર્જી થઈ હતી અને પછી વચ્ચે તાવ આવ્યો હતો એટલે 2 મહિનાથી એને નવડાવ્યો નહોતો. અને અત્યારે મૂન દીદી એને નવડાવીએ છીએ અને બતાવીએ કે કેટલું મસ્તી કરે. ગાઈસ નાવું તો આને સહેજે ગમતું નહીં. નાતી વખતે તે એટલું રોશે એટલું પેલું કરશે ને. અને મૂન દીદી અત્યારે એને પકડીને નવડાવી છે. દેખો એકદમ રેડી થઈ ગયું બધું. તો તમને બતાવો કેવું કરે મસ્તી. દેખો અંદર બી નહીં જતું. એને ખબર પડી ગઈ કે નવડાવવાનું એટલે નહીં જતું અંદર. દેખો નાઈ ગયો. નાવું તો ભાઈને સહેજે નહીં પસંદ. ખબર પડી ગઈ કે નવડાવો. હા હા ચલ નાવા, ચલ નાવા ચલ 5 minutes later. ડેની નહીં રેડી થઈ ગયો. ये सब क्या देखना पड़ रहा है? A few moments later. હું આરસી કોલેજ જવું કારણ કે મેં જે MYSY નું ફોર્મ ભર્યું હતું ને એના જે ડોક્યુમેન્ટ હોય એ વેરિફિકેશન કરવા પડે. નહીં તો તમે MYSY ની સ્કોલરશીપ મળે ના. તો એના માટે ગવર્મેન્ટ કોલેજમાં જવું પડે અને હું જે ભણું એ પ્રાઇવેટ કોલેજ. તો હવે હું જવું આરસી કોલેજ. મેં દેખેલી નહીં કોઈ દિવસ આરસી કોલેજ, એટલે મેપ ચાલુ કરીને જવું પડશે. એટલે સૌથી પહેલાં તો બદલી લીધા. હવે નીચે જઈએ જલ્દીથી, ડોક્યુમેન્ટ ને બધું લઈ લઈએ
અને પછી જઈએ કોલેજની અંદર અને તમને દેખાડું કે આરસી કોલેજ કેવી હોય. હું જ પહેલી વખત જઈને જોઈ કે કેવી કોલેજ છે. 15 minutes later. આરસી કોલેજની અંદર અને જોઈએ અહીંયા બધું થાય. 1 hour. સો ગાઈસ હું આવી ગયો આરસી કોલેજમાં ડોક્યુમેન્ટ કરાવી. ડોક્યુમેન્ટ સક્સેસફુલી વેરિફિકેશન થઈ ગયા. કારણ કે મારી આગળ જે હતા ને એમના પાસા મોકલાય. કારણ કે એમના જે ફી હોય ને ફીની રિસિપ્ટની અંદર સિક્કો નહોતો મારેલો અને મારી અંદર તો મારેલું જ હતું. મેં કીધું બીજા ડોક્યુમેન્ટમાં લોકો ખામી ના કાઢે તો સારું હોય. તો પછી હું અંદર ગયો, બધા ડોક્યુમેન્ટ દેખતા હતા પણ સક્સેસફુલી થઈ ગયું. એમને બધા ડોક્યુમેન્ટ બધા ચેક કરી લીધા અને પછી એમને કીધું કે સારું તમારું થઈ ગયું. મેં કીધું હાસ થઈ ગયું ફાઇનલી. પછી હું ઘરે નીકળી ગયો અને હવે ઘરે આવી ગયો. તો હવે થોડી વાર રેસ્ટ કરીએ પછી ઉઠીને હજી કાલના પેપરનું વાંચવા ઊભી હોય. ગાઈસ કાલે મમ્મીનો બર્થડે એટલે એના માટે અમે સરપ્રાઈઝ પ્લાન કરીએ છીએ. તો અત્યારે હું અને દીદી હાલ કેક લેવા જઈએ છીએ અને મમ્મીને ખબર નહીં અમે સોડાનું બહાનું કરીને આવ્યા છીએ. એટલે જઈએ અને દેખીએ. મેં સોડાનું કીધું ને મમ્મીને કે હું મારે સોડા પીવી એટલે અમે પ્લાન બનાવ્યો હતો કે મમ્મી એમને એમ તો જવા નહીં દે એમને. એટલે મેં કીધું એક કામ કરીએ સોડાનું બહાનું કરીએ. તો મેં સોડાનું બહાનું કર્યું ને એટલે મમ્મી ઉપરથી મને બોલી કે ખબર નહીં પડતી ને સોડા કેમ પીવી હોય ને સોડા બહુ ના પીવાય ને ખોટું કીધું હતું. એમાંય મારે સાંભળવું પડ્યું. એટલે મમ્મી બહુ બોલી. તો અત્યારે દીદી એક્ટિવા લેવા ગઈ છે અને એક્ટિવા લઈને આવે એટલે જઈએ કેક લેવા. સાંભળવું પડ્યું પછી હવે ચલાવી રહીશું. તો દીદી એક્ટિવા લઈને આવી ગઈ. A few moments later. હેલો ગાઈસ હું થિયો પ્રોમાં આવી ગયો હતો. કેક તો ઓર્ડર અમે ના કર્યો કારણ કે હું અંદર ગયો એટલે મેં કીધું કે તમારી પરમિશન લેવી પડે. તો મેં કીધું તમારી પરમિશન હોય તો હું બ્લોગ ઉતારી આવું. તો એમની મને ના પાડી હતી કે ના કે અલાઉડ નહીં કે બ્લોગ. મને ચોખ્ખી ના પાડી હતી કે અમારે માર્કેટિંગ કરવાવાળા બધું કરે જ છે ઓનલાઈન. તો મેં કીધું કંઈ વાંધો નહીં. એટલે હું દીદી હાલ બહાર આવી ગયા છીએ એટલે કંઈ નહીં બીજી જગ્યાએ જઈશું. તો હું દીદી ઘરે આવી ગયા કારણ કે બહુ બધું લેટ બી થઈ ગયું હતું અને કાલે મારી એક્ઝામ હતી. એટલે મેં કીધું અત્યારે થોડું એડિટિંગ કરી દઉં પછી હોઈ જઈએ કારણ કે કાલે એક્ઝામ એટલે વહેલું ઉઠવું પડશે. એટલે જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જલ્દીથી કમેન્ટ કરી દેજો કે તમને આજનો બ્લોગ કેવો લાગે. તો મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય.